રાજકોટ શહેરમાં 13 ઓગસ્ટના રોજ જે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે શહેરના જે રેસકોર્સ રિંગ રોડ ખાતેથી આ યાત્રાનું જે રીતના શરૂઆત છે તે થઈ છે। રાજકોટવાસીઓ બહોળી સંખ્યામાં આ ભવ્ય તિરંગા યાત્રાની અંદર છે તે જોડાય છે। ત્યારે જે રીતના કહીએ કે તિરંગા યાત્રામાં રાજકોટવાસીઓ છે તે જે રાષ્ટ્રધ્વજ તિરંગો છે તે લઈને જોડાઈ રહ્યા છે। મનીષભાઈ, તિરંગા યાત્રાના આયોજનને લઈને શું કહેશો? ખૂબ ઉત્સાહ છે રાજકોટવાસીઓને અને ખૂબ લાગણીથી, દેશભક્તિના ભાવથી રાજકોટનો એક જનસેલાબ એ યાત્રામાં જોડાઈ રહ્યો છે। એક દેશના 80માં સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણી અને નરેન્દ્રભાઈએ છેલ્લા 5 વર્ષથી આ યાત્રાનો શુભારંભ કર્યો છે કે તિરંગાના નામે, તિરંગાને સન્માન આપીને ઘર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન થાય અને લોકો ભાવપૂર્વક, આ શ્રદ્ધાપૂર્વક દેશભક્તિનો માહોલ બને અને લોકોમાં દેશભક્તિ જાગૃત કરવાનો ઉમદા હેતુ છે। અને આજે રાજકોટ એ હેતુ સાચા અર્થમાં સિદ્ધ થયો છે। રાજકોટમાં જનસેલાબ એ આ યાત્રામાં ભાવથી જોડાણો છે। એ બદલ સૌનો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર વતી આભાર માનીએ છીએ। જી, ચોક્કસથી જે રીતના જોઈ શકાય છે, ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો સાથે સાથે યુવાનો પણ આ તિરંગા યાત્રાની અંદર જોડાયા છે। ઉદયભાઈ સાથે વાત કરશું। ઉદયભાઈ, તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન શું કહેશો? આજે રાજકોટમાં સતત 5મા વર્ષે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું છે અને રાજકોટના હજારો લોકો આજે પોતાનો દેશભક્તિનો ભાવ પ્રગટ કરી રહ્યા છે। અને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યાં દેશની જનતાને આહવાન કર્યું છે કે હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા, અને તિરંગા યાત્રા દ્વારા દેશના અને રાજકોટ અને ગુજરાતના નાગરિકોમાં એક રાષ્ટ્ર માટે પોતાને ગૌરવ અનુભવે અને અનેક વીરોએ જે બલિદાનો આપ્યા છે આ દેશ માટે, એમની શહીદીને પણ આપણે યાદ કરીએ। અને સાથે સાથે જે રીતે આપ જોઈ રહ્યા છો કે હજારો યુવાનો પણ જોડાણા છે, એટલે આપણા માટે રાષ્ટ્ર પ્રથમ છે અને દરેક વ્યક્તિ પોતાના ઘર પર તિરંગો લહેરાવે એવી વિનંતી પણ કરું છું। જે રીતના મારી પાછળના દ્રશ્યો દેખાડીશ કે ખૂબ જ મોટી જે તિરંગા યાત્રા નીકળી છે, તેમાં હજારો લોકો છે તે જોડાયા છે અને જે રીતના રાજકોટમાં જે રીતના આ જે તિરંગા યાત્રા છે તેના મારફતે સમગ્ર રાજકોટ ભરની અંદર છે તે માત્ર રાષ્ટ્રધ્વજ જે રીતના આ રસ્તાઓ ઉપર છે તે જોવા મળી રહ્યો છે। આ તિરંગા યાત્રા કાઢવામાં આવેલ છે। બધા રાજકોટ શહેરના નિવાસીઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને પોલીસના અધિકારી જવાનો, વહીવટીતંત્રના બધા લોકો આ યાત્રામાં સામેલ થયા છે અને સરસ માહોલમાં આ યાત્રા અત્યારે ચાલી રહ્યા છે। તિરંગાના બધા સન્માનમાં બધા લોકો દેશભક્તિના ઉલ્લાસના સાથે આ યાત્રામાં સામેલ થયા છે। આવનાર 15 ઓગસ્ટ માટે બધાને શુભકામના આપીને જય હિન્દ, જય ભારત। આ જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમાં અનેક નેતાઓ પણ રાજકોટના જોડાયા છે અને રાજકોટવાસીઓ પણ બહોળી સંખ્યામાં જોડાયા છે। આજે જે રીતે કહીએ કે તિરંગા યાત્રાનું આયોજન છે, સાથે સાથે હર ઘર તિરંગાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેના મારફતે રાજકોટવાસીઓને એ પણ અપીલ કરવામાં આવી છે કે પોતાના ઘર ઉપર તિરંગો છે તે લગાવે।